આજ રોજ મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ સાહેબશ્રીને અમે ઉનાળુ વેકેશન પછી શાળાઓને સમયસર શરૂ કરવા માટે અને પ્રત્યક્ષ બાળકોને શિક્ષણ મળી રહે એ હેતુથી આજે આવેદનપત્ર અમે આપ્યું છે. અમારી ગુજરાત સરકારશ્રીને એવી વિનંતી છે કે ઓનલાઈન શિક્ષણ છે એ ક્યારેય ઓફલાઈન શિક્ષણ પ્રત્યક્ષ શિક્ષણનો વિકલ્પ બની શકે નહીં. શિક્ષણની સાથે સાથે બાળકનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ છે એ પ્રત્યક્ષ શિક્ષણથી જ શક્ય બને છે. ઓનલાઈન શિક્ષણના માધ્યમથી બાળકનો વિકાસ થઈ શકતો નથી. તેમજ ઓનલાઈન શિક્ષણ દ્વારા બાળક છે એ શિક્ષક સાથે પ્રોપર રીતે જોડાઈ શકતું નથી. જ્યારે પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા બાળકની એકાગ્રતા, બાળકનું શિસ્ત, બાળકની સમજણ શક્તિ, બાળકનું વાંચન કૌશલ્ય અને બાળકનું લેખન કૌશલ્ય છે એ વિકસિત થાય છે અને બાળકનો અભ્યાસ છે એ બાળક સારી રીતે કરી શકે છે. આપણે કોરોના કાળ વખતે જોયું કે ફરજિયાતપણે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી બાળકોના માનસિક રીતે અને એના અભ્યાસ ઉપર ઘણી બધી નેગેટિવ અસરો થઈ હતી અને આજે પણ શિક્ષણમાં એ અસરો જોઈ શકાય છે અને ત્યારે બાળકોમાં શિક્ષણમાં રહી ગયેલી ખામીઓ છે એને હજી પણ સરભર કરી શકાય નથી. જેથી પ્રત્યક્ષ શિક્ષણ છે એ જ સાચો વિકલ્પ છે અને બાળકોને સમયસર શાળાઓ શરૂ થાય, પ્રત્યક્ષ શિક્ષણ મળે, અભ્યાસક્રમો સમયસર પૂરા થાય અને બાળકોને રિવિઝન અને પ્રેક્ટિસ મળી રહે તો જ આગામી સમયમાં ફેબ્રુઆરી મહિનામાં વહેલા જે બોર્ડની એક્ઝામો શરૂ થવા જઈ રહી છે એમાં બાળકો સારી રીતે પોતાનું પ્રદર્શન કરી શકે. તો એ માટે અમારી સરકારશ્રીની નામદર વિનંતી છે કે સમયસર પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય અને વેકેશન છે એ જે તારીખ નક્કી થયેલી છે એ તારીખે શાળાઓ ખોલવા માટે અમને મંજૂરી આપવામાં આવે.